વડોદરા શહેરની 3થી 4 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ થકી ધમકી મળતા જ વહીવટી તંત્ર દોડતું થયું હતું. ઉર્મી સ્કૂલ, નાલંદા, ડીઆર અમીન તેમજ ડોન બોસ્કો સ્કૂલને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા જ પોલીસ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું. અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલા આ ઈમેલ બાદ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર રજા આપી દેવામાં આવી હતી. સ્કૂલ પરિસરમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવતા સ્કૂલોની બહાર વાલીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. અચાનક ઊભી થયેલી સ્થિતિને પગલે વાલીઓમાં ભારે દોડધામ અને ચિંતા ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વડોદરાની અનેક સ્કૂલોને આવી બોમ્બની ધમકીઓ મળી ચૂકી છે, જે બાદ મોટા ભાગે તે ખોટી સાબિત થઈ હતી. તેમ છતાં કોઈપણ પ્રકારનું જોખમ ન રહે તે માટે પોલીસ વિભાગની તમામ એજન્સીઓ સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહી છે. હાલ ધમકીભર્યા ઈમેલની સત્યતા તપાસવામાં આવી રહી છે અને મોકલનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ધમકીભર્યા ઈમેલ મળેલા સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનરે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. તમામ જગ્યાઓ પર આ પ્રકારે બાળકોને ચોરી માટે છે. સાથે વડોદરા જિલ્લાની પણ કેટલીક સ્કૂલોને આ પ્રકારે મેલ મળ્યો. જે નહીં મારી જરૂર હોય તો આવી જાઉં. ખાલી બહાર કોણ ચલા અરે જો વાગે છે પૂરું. આજે સવારથી અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારના 13 જેટલા સ્કૂલોને ઈમેલ માધ્યમથી બોમ્બ થ્રેટનું મેસેજ મળ્યો હતો. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને અથવા 112 સિસ્ટમથી આપણે જાણકારી મળતા જ લોકલ પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમો, ક્રાઇમ બ્રાન્ચના ટીમો સક્રિય બનીને સંબંધિત સ્કૂલોના મુલાકાત લઈ એમના સ્કૂલ મેનેજમેન્ટ, ફેકલ્ટી સાથે સંકલન કરીને એન્ટાયર પ્રિમાઇસીસના ઇવેક્યુએશન, સેનિટાઇઝેશનનું એક્સરસાઇઝ કરીને આપણે સુરક્ષિત જાહેરાત કરવાની એક્સરસાઇઝ અત્યાર સુધી કરી છે. 8 જેટલા સ્કૂલોમાં અત્યાર સુધી આપણા BDDS ટીમ સેનિટાઇઝ કરી ચૂક્યા છે અને અન્ય કેટલાક સ્કૂલો થોડા મોડાથી આપણે જાણકારી મળી છે અને મલ્ટિપલ BDDS ટીમના જરૂરિયાત પડતી હોવાથી આપણે આ એક્સરસાઇઝ અત્યારે પણ આપણે ચાલુ છે. આ અંગે આપણે અત્યાર સુધી સાયબર ક્રાઇમ પોલીસના ટીમ, ક્રાઇમ બ્રાન્ચના ટીમો, SOGના ટીમો સંકલિત પ્રયાસ કરીને તમામ ઈમેલના હેડર આપણા ભેગા કરી છે. આના કન્ટેન્ટ, આના સોર્સ, આના પોસિબલ રિસ્ક અંગેનું એક ઇવેલ્યુએશન કરીને આપણે આના રિસ્પોન્સ, આપણે કેલિબ્રેટેડ રિસ્પોન્સ આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ. આના ભાગરૂપે
અત્યારે એક FIR નોંધીને ક્રિમિનલ ઇન્ટિમિડેશન, કોન્સ્પિરસી અને જે આઈડેન્ટિટી થેફ્ટ જેવા જે ઓફેન્સ છે આ અંગે ગુના પણ નોંધીને આપણે તપાસ હાથ ધરીશું. આ અંગે હજુ આગળ વધીને આપણે કમ્પ્યુટર એમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા, ઇન્ટિગ્રેટેડ સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને અન્ય સિસ્ટર એજન્સીઓ સાથે પણ સંકલન કરીને આવા મિસ્ચીવિયસ યા થ્રેટનિંગ ઈમેલ અંગેના તમામ પોસિબલ સોર્સીસ, એમિનેટિંગ ક્યાંથી થઈ રહ્યું છે આ અંગે ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને એમના જે મૂળ સુધી પહોંચવાની પ્રયાસ પણ થશે. આપણા માધ્યમથી આપણે સ્કૂલ સિસ્ટમને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ. ટૂંક સમયમાં બોર્ડ એક્ઝામ પણ થવાનું છે. આપણે જાણીએ છીએ આ પ્રકારના મિસ્ચીવિયસ ઈમેલ અગાઉ પણ એરપોર્ટ સ્કૂલ સિસ્ટમને મળી ચૂક્યા છે. આપણે દર વખતે રિલિજિયસલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ પોલીસ વિભાગ તરફથી સેનિટાઇઝેશન એક્સરસાઇઝ અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. દરેક સ્કૂલ મેનેજમેન્ટ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ અને વાલીઓને પોલીસ વિભાગ તરફથી એશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે નિશ્ચિંત થઈને એમના એક્સરસાઇઝ કરતા રહે, પરીક્ષા માટે તૈયારીઓ કરે. આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરવા અને એમના પ્રયાસોને નકામ કરવા માટે શહેર પોલીસ અન્ય એજન્સીઓ સાથે સંકલિત પ્રયાસ કરી રહ્યું છે. એવા કોઈ પ્રયાસમાં સફળ થશે નહીં અને ઇનપુટ મળ્યેથી તમે આપણા સંપર્કમાં રહો. સાથે સાથે પોલીસ વિભાગ સ્કૂલ મેનેજમેન્ટના સંપર્કમાંથી આજે સ્કૂલ સરકારી સિસ્ટમ તરફથી જે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરો સાથે પણ સંકલન કરીને આપણે એડવાઇઝરી પણ જારી કરીશું. સતર્કતા અને સતત વિજિલન્સ અને પોલીસ વિભાગ સાથે સંકલન આ પ્રયાસોથી આવતા દિવસોમાં આખા સ્કૂલ સિસ્ટમને સુરક્ષિત રાખવામાં શહેર પોલીસ વિજિલન્ટ અને સતર્ક રહેશે. ક્યાંથી આ મેલમાં શું લખેલું પેટર્ન? અત્યારે આ સિમ્પલ 2-3 લાઇનના જ ઈમેલ છે. આમાં કોઈ સ્પેસિફિક થ્રેટ કે કોઈ સ્પેસિફિક ઇન્ડિવિજ્યુઅલના નામ મેન્શન નથી. ખલિસ્તાન જેવું એક સંગઠનનો મેન્શન કરીને બોમ્બ મૂકવામાં આવી છે એમ કરીને ઈમેલ આવી છે. આના હેડરના આધારે આપણે પછી તપાસ કરીશું. આના સોર્સ અંગે આપણે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરીને આઈડેન્ટિફાઈ કરવાની પ્રયાસો કરવામાં આવશે. સર, કુલ કેટલી સ્કૂલોને આ મેલ આવ્યા છે વડોદરા શહેરની? એક અંદાજો, કોઈ આંકડો? કીધું ને, શરૂઆતમાં જ કીધું, અત્યાર સુધી આપણે 13 સ્કૂલોને આ પ્રકારના ઈમેલ મળ્યું છે. ઓકે, થેન્ક્સ. આજરોજ સવારે જે આ સ્કૂલ છે એના મેલ પર એક મેલ આવ્યો હતો કે બોમ્બ પ્લાન્ટ કરેલા છે. જિલ્લાની અને સિટીની પણ અલગ અલગ સ્કૂલમાં પણ આ ટાઈપનો મેલ આવેલો છે, જેના ભાગરૂપે પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયેલા છે અને BDDSની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે અને અત્યારે સ્કૂલને આપણે વેકેટ કરાવવાનું કામગીરી ચાલુ છે અને BDDSની ટીમ પેરેલરી એમની કામગીરી પણ કરી રહી છે. સોરી, વાલીઓને એ સંદેશ આપીશ કે કોઈપણ જાતનું પેનિક કરવાનું કોઈ મતલબ નથી અને શાંતિ રાખે અને પોતાના બાળકોને અહીંથી અમે લોકો પણ એવી જ વ્યવસ્થા કરીએ છીએ કે સ્કૂલ જેટલી જલ્દી થાય એટલી જલ્દી આપણે ખાલી કરી શકીએ છીએ. એટલે કોઈ અત્યારે અમારી જોડે જે મેસેજ છે એમાં અત્યારે 3 સ્કૂલોનું, જે વડોદરા ગ્રામ્યની જે છે 3 સ્કૂલો છે, સિટીની પણ આવ્યું છે અને બીજા અમદાવાદની પણ મારા ખ્યાલથી સ્કૂલોમાં આ મેસેજ આવ્યો છે. હજી એ પ્રોસેસ ઓનગોઈંગ છે અને અમારી તમામ પોલીસની ટીમ અને BDDSની ટીમ પણ જગ્યા પર પહોંચી ગયેલી છે. બોમ્બ થ્રેટ કે બોમ્બ પ્લાન્ટ કરેલો છે અહીંયા સ્કૂલમાં, એ રીતનો નોર્મલ મેસેજ છે જે ટૂંકમાં બસોમાં કે એમાં, તો એ પ્રમાણે અમે અત્યારે હજી એનાલિસિસ કરીએ છીએ એમાં અને આગળની કાર્યવાહી ચાલુ છે, આપણી જોડે શેર કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ.